વડોદરા શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓ હડતાલના મૂડમાં છે। 2 મહિના પહેલા પણ કર્મચારીઓએ હડતાલ કરી હતી। શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓ હડતાલના મૂડમાં જોવા મળી રહ્યા છે। અનેક વખત રજૂઆત બાદ પણ પેન્શન સહિતની માંગણીઓ નહીં પૂર્ણ થતા આકરા મૂડમાં છે। 570 કર્મચારીઓને કાયમી કરવા અને પેન્શન મુદ્દે માંગણી કરવામાં આવી છે। 2 મહિના પહેલા પણ આ કર્મચારીઓએ હડતાલ કરી હતી। પદાધિકારીઓએ બેઠક કર્યા બાદ કોઈ નિર્ણય નહીં કરતા ફરી એકવાર હડતાલ પર ઉતરવાના મૂડમાં છે। શિક્ષણ સમિતિના અધ્યક્ષને આવેદન આપી પ્રશ્નના નિરાકરણની માંગણી કરવામાં આવશે। हमारी टोटली 500 कर्मचारी है, 550 कर्मचारी, चौथावना कर्मचारी एमा हयात एक चालू नौकरी पर 110 कर्मचारी रहा है। बाकी रिटायर थी गया, अमुक मरी गया। पण जे 32 वर्षથી કેસ ચાલે છે એનો કોઈ નિરાકરણ આવ્યું નથી। 32 વર્ષ જેટલા પદાધિકારી આયા, ચેરમેન આયા, મેયર આયા, કેટલા મેયર બદલ્યા, કેટલા ધારાસભ્યથી થઈ ગયા છે। આ સમિતિમાંથી ચેરમેન, ધારાસભ્ય થયો છે, એમએલએ થયો છે, સંસદ સભ્ય બી થયા છે। એવું નથી કોર્પોરેટ બધા બની ગયા અહીંયા આવીને, પણ કર્મચારીનું કામ કરવું નથી એમને રસ જ નથી। બધાને હા કરીશ એટલે પણ ક્યારે કરવાની? જ્યારે કોર્ટમાં એ માંગણી કરી, કોર્ટ વાળા એવું કે તમે બહાર સમાધાનની પ્રક્રિયા થઈ શકે છે। 2019માં કેસ જીત્યા છે, જીત્યા પછી બી એ લોકોને હજુ સુધી ચાલવું નથી। 2019માં કેસ જીત્યા, પૈસા નથી લેવાના, છોડી દીધા એરિયસ બધાએ, બરાબર। 92 થી 19 એરિયસ છોડ્યું, હવે 19 થી 25 એરિયસ કોર્ટે લખીને આપ્યું કે તમારે એરિયસ ચૂકવવું, જેટલું લેટ કરશો એ બી છોડવા દઈએ, છોડી દીધું, બરાબર, છતાં બી અંદર નથી આલું। એનું કારણ શું એ ખબર નથી પડતી। અત્યારે મોદી સાહેબ હજારો કરોડોનો ખર્ચો કર્યો, કોના પર કર્યો? કર્મચારીના ટેક્સ પર કર્યો, બરાબર છે। બાકી તમારે કર્મચારીને આપવાના 8 કરોડ રૂપિયા નથી, વર્ષે 8 કરોડ રૂપિયા ખાલી અત્યારે હાલમાં આપવાના થાય છે, એ નથી એમની જોડે। હવે 4થી અમારી મિટિંગ લાસ્ટ હશે, આજે આવેદનપત્ર આપીશું, 5મી અમે હડતાલમાં બેસીશું। હવે છેલ્લે કક્ષાએ બેસવાની છે હડતાલ, જે અત્યાર સુધી નોર્મલ હતી, હવે છેલ્લી બાયરી મરવાના એટલે મારવાના હતા, મારવાના બી ખરા, કોઈ પણ હોય, ચેરમેન હોય કે મેયર હોય કે અધિકારી હોય, અને મરવાનું બી કરું। અમારા હક માટે, પેન્શન અને પગાર માટે, પેન્શન અને પગાર માટે। અમે ચોથા વર્ગના કર્મચારી છે। મેં 1982 થી નોકરી કરી છે। 2020માં હું રિટાયર્ડ થઈ। મારું નામ ગૌરીબેન મગન વાઘેલા। અહીંયાથી જાન્યુઆરીમાં બેઠા હતા અમે, અહીંયા જોયું હતું તમે બહાર બેઠા હતા તો કેવી રોકડિયા સાહેબ આવ્યા, કેમ કે મંત્રી આવવાના હતા એટલે એમનું નીચું ના દેખાય એટલે અમને ઊભા કરી દીધા। ત્યાર પછી અમે જાન્યુઆરીમાં બેઠા તો જાન્યુઆરીમાં સાહેબે શાસનાધિકારી ચેરમેન સાહેબ કે હું તમારા માટે એક ટાઈમ જમું છું, તમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એક ટાઈમ જમીશ। આજે અમને ન્યાય કેમ નથી હાલતા? એ પોતે કોર્પોરેશનમાં નથી જતા, એમણે કહ્યું જીભાન આપી તો એમને જવું જોઈએ ને। અમારે જો 4 તારીખ સુધી નિકાલ નહીં આવે તો અમે 5 તારીખથી હડતાલ પર બેસીશું। જ્યાં સુધી અમારા ખાતામાં પેન્શન જમા નહીં થાય, આ લોકો અમનો પગાર નહીં થાય ચાલુ નોકરીવાળાનો, ત્યાં સુધી અમે ઊભા થવાના નથી।